આ દુનિયામાં તમારે બધું પોસિબલ કરવું છે કે ભાઈ મને મારા ફ્રેન્ડ્સ, મારું ફેમિલી, મારી જોબની અંદર જે લોકો છે એ બધી જગ્યાએ તમારે સારું જોવું છે, સારું જ હોય એમ, બેસ્ટ હોય. તો સૌથી પહેલાં તમે તમારા વિચારોને શુદ્ધ રાખો. તમારા વિચારો જેટલા શુદ્ધ હશે, તમારા બોલ જેટલા શુદ્ધ હશે અને તમારું એક્શન જેટલું રિસ્પેક્ટફુલી હશે, તમારી અંદર નરમાશ હશે, તો તમારી આજુબાજુ જેટલું પણ સરાઉન્ડિંગ છે એની અંદર તમને બધું બેસ્ટ જ મળશે. અને બીજી વસ્તુ કે પ્રેમ. આ દુનિયામાં જ્યારે તમારે કંઈ પોસિબલ કરવું હોય તો જોર જબરદસ્તી નહીં કરવાની. ડોન્ટ ફોર્સ એનીવન કે ભાઈ તમે મારી લાઈફમાં રહો જ, કે ભાઈ તું મારી જોડે બોલ જ, મન તારા વગર. પ્રેમ આ દુનિયામાં બધું પોસિબલ કરી શકે છે. બધાને બધી રીતે રહેવાનો અધિકાર છે. આ દુનિયાની અંદર ઇન્ડિપેન્ડન્ટ બનવું બહુ જરૂરી છે. એ કોઈ પણ રીતે હોય, માઇન્ડથી હોય, ડિસિઝન લેવામાં હોય, કે પછી પૈસા કમાવામાં હોય, કે પછી એકલું ટ્રાવેલ કરવાનું. ઇન્ડિપેન્ડન્ટ બનવું બહુ જરૂરી છે. આ દુનિયાની અંદર તમે તમારી જાતની અંદર એટલો પ્રેમ ભરી દો, એટલો પ્રેમ ભરી દો કે જ્યારે તમારી લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિ આવે તો એને તમે પ્રેમથી બોલાવો, ભાવથી બોલાવો. કેમ કે એ જે વ્યક્તિ છે એની અંદર પણ એક ભગવાન બેઠેલો છે. તો તમે એ વ્યક્તિને પ્રેમ નહીં કરો, તમે એ ભગવાનને પ્રેમ કરશો. સૌથી મોટો ચેલેન્જ અત્યારે દુનિયામાં એ છે કે અમે શું કામ બોલાવીએ. અરે તમારે એને નહીં બોલાવવાનું, તમારા એની અંદર જે ભગવાન બેઠો છે એને બોલાવવાનું છે. પ્રેમ એક એટલો મસ્ત ભાવ છે જે આ દુનિયામાં બધું પોસિબલ કરી શકે છે. પ્રેમથી તમે કોઈ પણ વસ્તુ કરાવી શકો છો. કોઈ પણ તમારું કાર્ય જ્યારે ના થાય તો ટ્રાય કરો કઈ રીતે હું એને પ્રેમથી કરું. એ થશે, 100% થશે. તો પ્રેમ પહેલાં પોતાની અંદર જાગૃત કરો અને પછી દરેક વ્યક્તિને આપો. પ્રેમ એક અનુભવ છે, એક અહેસાસ છે અને એ પહેલાં સૌથી પહેલાં તમારી અંદર ઉત્પન્ન થશે, પછી જ તમે કોઈ બીજાને આપી શકશો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. ગોડ બ્લેસ યુ ઓલ.